ગુજરાતી નાટકોમાંથી આંધળો પાટો હોય કે પછી આવજો શું એક્શન રીપ્લે એક્શન રિપ્લે આવજો વાલા આતિશ ને જેડીનું નાટક હતું. રાઈટ એમાંથી તમે બનાવ્યું મેં હતું વક્ત બનાવી. વક્ત બનાવી. સર એ વક્ત મૂવીની એક વાત કહું, મારી મમ્મી પણ અહીંયા બેઠી છે. એ મૂવી જે છે ને એ મૂવીએ મને ધ્રુસકે રડાયેલી, મને અને મારા મમ્મીને. કારણ કે 2005 વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઓર અ વેરી પ્રોબ્લેમેટિક યર ફોર મી એન્ડ માય મધર. અને એ મૂવી આજ દિન સુધી એજ્ડ છે, કારણ કે ઈશ્વરનો દીકરાને શિખામણ આપવા માટે કદાચ ઈશ્વરમાં મને મારા પપ્પા દેખાઈ ગયેલા, એટલા માટે આજે હું કદાચ આવા સ્ટેજ પર છું. તો તમારા કામના કારણે એક નાનું ફૂટપ્રિન્ટ રહી ગયું હતું મારા દિમાગની અંદર, કે જેના કારણે આજે હું તમારી સાથે અહીંયા બેઠો છું અને ફૂલ સર્કલ થઈ લાઈફની, એવું કહેવાય. અને સર એ મૂવીએ મારું બી જીવન બદલ્યું હતું. એની અંદરના લીધે મારા ફેમિલીમાં બી રાજપાલને લઈને આઈ એમ ધ મોસ્ટ ઇરિટેટિંગ પર્સન ઓફ માય ફેમિલી. એટલે મારા મા બાપ તમને ગાળો આપે છે બસ. સર એ ફિલ્મે મારું પણ લાઈફ બદલેલું. મારા પપ્પાએ મને ઘરમાંથી કાઢી મૂકેલો, પછી કંઈ થયું ના તો પાછો બોલાવી. ના તો વક્તના ઘણા બધા ડાયમેન્શન છે, એવું નથી સોશિયલ ફિલ્મ. પ્રિયંકા ચોપડા છે. ના મારું મેં તો પિક્ચર જોયું પણ મારું જીવન એવું જ હતું એટલે